સુરત શહેરમાં દરેક સમાજ દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાઈ રહ્યું છે. તો સુરતમાં આહિર સમાજ સેવા સમિતિ સુરત દ્વારા આ વર્ષે 32મા સમૂહ લગ્નોત્સવ સમારોહનું 23મી જાન્યુઆરીને શુક્રવાર આયોજન કરાયું છે, જેમાં 194 નવયુગલો પ્રભુતામાં પગલાં માંડશે. તો આ નવયુગલોને મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવ આશીર્વાદ આપશે તેવું પત્રકાર પરિષદમાં આજે જણાવ્યું હતું. આહિર સમાજ સેવા સમિતિ સુરત આયોજિત 32મા સમૂહ લગ્નોત્સવનું સમારોહનું 23મી જાન્યુઆરીના રોજ આયોજન કરાયું છે, જેમાં 194 નવયુગલો પ્રભુતામાં પગલાં માંડશે. જેમ કે સંસ્થાના પ્રમુખ જીતુભાઈ કાછડે જણાવ્યું હતું કે આહિર સમાજ સેવા સમિતિ સુરત આયોજિત પર્વત ગોડાદરા ખાતે 32મા સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરાઈ રહ્યું છે, જેમાં 194 નવયુગલો પ્રભુતામાં પગલાં માંડશે. નવયુગલોને આશીર્વાદ આપવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ કેબિનેટ જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગા, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, આહિર સમાજની આહિરાણી અને સુરત મહાનગરપાલિકાના હોસ્પિટલ કમિટીના ચેરમેન મનીષાબેન આહિર સહિત 300 જેટલા મહાનુભાવો આશીર્વાદ આપવા સુરત ઉમટી પડશે. આહિર સમાજના મંચના માધ્યમથી લગ્ન પ્રસંગની સાથે સામાજિક સમરસતા વધે અને સમાજ સંગઠિત બની 21મી સદીમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેમના માટે અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. તો સામાજિક સમારોહના માધ્યમથી મધ્યમ વર્ગના પરિવારો ખોટા ખર્ચ બંધ કરી આવનારી પેઢીને શિક્ષિત બનાવી સમાજની ભાવિ પેઢીના ઘડતર માટે બચત કરે તે પૈસા વાપરી સદુપયોગ કરવા સમાજના આગેવાનો દ્વારા આહવાન કરાશે. આ કાર્યક્રમમાં બ્લડ ડોનેશન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ, પર્યાવરણ જાગૃતિ અભિયાન તેમજ જળ એ જ જીવનના સૂત્રને સાર્થક કરવા માટે અનેકવિધ કાર્યક્રમ કરાઈ રહ્યા છે. સમૂહ લગ્ન મહોત્સવ દ્વારા જનજાગૃતિ લાવી સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે, કન્યા કેળવણી ક્ષેત્રે જાગૃતિ આવે અને ઉચ્ચ શિક્ષણમાં પણ સમાજની યુવા પેઢી આગળ વધે તેના માટે સમાજના આગેવાનો દ્વારા હાકલ કરાશે તેમ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. આહિર સમાજ સેવા સમિતિ સુરત દ્વારા 32મા સમૂહ લગ્ન સમારોહનું આયોજન સુરત ખાતે 23 જાન્યુઆરીના રોજ થઈ રહ્યું છે. 194 નવયુગલો પ્રભુતામાં પગલાં માંડશે અને એમને આશીર્વાદ આપવા માટે ગુજરાતભરમાંથી આહિર સમાજના 300 કરતાં વધારે આગેવાનો, ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, જળશક્તિ કેબિનેટ મંત્રી સી.આર. પાટીલ સાહેબ અને શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગા અને 1 લાખ કરતાં વધારે આહિર સમાજના લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના. બધા જ લોકો માટે ભોજનની વ્યવસ્થા થઈ છે. 4000 કરતાં વધારે યુવાનો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સેવા આપવાના છે અને ખૂબ આનંદની વાત છે કે આ પ્રવૃત્તિની સાથે સાથે સમાજની એકતાનું પ્રતીક બને અને અહીંથી આગામી દિવસોમાં સમાજની સંરચના થાય અને આગામી દિવસોમાં આહિર સમાજ કેવી રીતે પ્રગતિ, કઈ દિશામાં પ્રગતિ કરી શકે એનું આહવાન પણ આ મંચના માધ્યમ દ્વારા થયું છે. અને બીજી વાત, આ કાર્યક્રમની સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પ, સાયબર ક્રાઇમના ગુનાને રોકવા માટેની અવેરનેસ જાગૃતિ માટેના કેમ્પ અને આરોગ્ય માટે ડોક્ટરોની ટીમ પણ આમાં કામ કરવાની છે. ત્યારે બસ આ કાર્યક્રમનો ઉત્સાહ પૂરા શહેરમાં આહિર સમાજના 1 લાખ લોકો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે થનગની રહ્યા છે. જય દ્વારકાધીશ. આગામી 23 તારીખે આહિર સમાજના આંગણે ખૂબ રૂડો અવસર એટલે કે સમૂહ લગ્ન આવી રહ્યો છે. આ 32મો સમૂહ લગ્ન છે, જેની અંદર 194 જેટલા દીકરા દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડવાના છે. ત્યારે વિશેષ આનંદ સાથે કહું કે જ્યારે સમૂહ લગ્નની અમારા સમાજની વાત આવે છે તો 80% યુવકો સમૂહ લગ્નને જ પસંદ કરે છે. કારણ કે એ ગરીબ છે એટલા માટે નહીં, પરંતુ સમજદાર અને શિક્ષિત છે એ લોકો આમાં જોડાય છે. આમાં 1 નંબરનો માંડવો છે એ દીકરા દીકરી તો લંડનથી છે અને આ સમૂહ લગ્નમાં જોડાય. એવા 10 થી વધારે અમારા ડોક્ટરો પણ છે, એન્જિનિયરો પણ છે. આમ આ દીકરા દીકરીઓની સમજદારીને પણ હું વંદન કરું છું. વિશેષ આ માધ્યમ જે પરિવાર જોડાય છે એની જે બચત થાય છે, કન્યા કેળવણી અને શિક્ષણમાં વપરાય છે. વિશેષ 1 લાખ જેટલું પબ્લિક સમાજનું ભેગું થશે અને એક રસોડે જમવાનું છે. સુરતમાં આહિર સમાજ દ્વારા યોજાનાર સમૂહ લગ્નોત્સવમાં પ્રદેશ મંત્રી રઘુભાઈ હુબલ, ધારાસભ્ય મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ સહિતનાઓ ઉપસ્થિત રહેનાર છે. તો સમારોહના સંપૂર્ણ ભોજન ખર્ચના દાતા તરીકે પરેશભાઈ દાનાભાઈ ફાફડાવાળા પરિવાર દ્વારા દાન કરાયું છે. તેમજ આ સમારોહમાં નવયુગલોને આશીર્વાદ પાઠવવા 1 લાખથી વધારે લોકો સમગ્ર ગુજરાતમાંથી ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનારા તમામ લોકો માટે ભોજનની વ્યવસ્થા પણ કરાઈ છે. આ કાર્યક્રમને સફળ બનાવવા સ્વયંસેવક તરીકે વિવિધ સંસ્થાના 300 કરતાં વધારે યુવાનો સેવા આપશે. તેમજ સમગ્ર કાર્યક્રમનું સંકલન સંસ્થા મંત્રી રમેશભાઈ કવાડ, ઉપપ્રમુખ ભૂપતભાઈ કનાડા, કોઓર્ડિનેટર બાલુભાઈ જોજાડા તેમજ ટ્રસ્ટી મંડળના સભ્યો દ્વારા જેમત ઉઠાવાશે તેમ જણાવ્યું હતું.